સચિન હોજીવાળા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક મોટી આગની ઘટના બની છે। અહીં સ્થિત જાગૃતિ પ્લાયવુડ નામની કંપનીમાં અચાનક આગ લાગી ગઈ હતી। આગના કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે। સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેટ નંબર 2 પાસે પતરાના શેડમાં પ્લાયવુડ ફેક્ટરી કમ લાકડાના ગોડાઉનમાં બનાવેલું છે। જો કે ફેક્ટરીમાં 3 વાગ્યા બાદ કામદારો કામ કરવામાં વ્યસ્ત હતા। તે સમયે અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી, જેથી ત્યાં હાજર લોકો અને આજુબાજુના લોકો તરત બહાર દોડી આવીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। બાદમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ અને સચિન જીઆઈડીસીની ફાયરની ગાડી ત્યાં પહોંચીને આગ કાબૂમાં લેવાની કોશિશ કરતા હતા, પણ લાકડાના લીધે આગે વિકરાળ સ્વરૂપો ધારણ કરતા વધુ પ્રમાણમાં ધુમાડા નીકળવા માંડ્યા હતા, જેથી ત્યાંના લોકો ભયના લીધે નાસભાગ થઈ જવા પામ્યા હતા। કોલ મળતા પાલિકાના 2 ફાયર સ્ટેશનની 2 ગાડી ત્યાં પહોંચીને કુલ 10 જેટલી ફાયર વિભાગની ગાડીઓએ 5 કલાક સુધી સતત પાણીનો છંટકાવ કરવાની કામગીરી કરતા આગ પર કાબુ મેળવ્યો હતો, જેથી ત્યાં થોડા લાકડાના સામાન અને આજુબાજુના પ્લાયવુડના ખાતા બચાવી લીધા હતા। જ્યારે આગના લીધે પ્લાયવુડનો જથ્થો, લાકડાનો જથ્થો, મશીન, વાયરિંગ, પંખા સહિતના માલ સામાન અને ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું। આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં જાગૃતિ પ્લાયવુડ કંપનીમાં બપોરે 3:45 કલાકે આગની ઘટના બની હતી। લાકડાના પ્લાયવુડમાં અચાનક આગને પગલે હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રી એરિયા છે, ત્યાં અત્યારે જાગૃતિ પ્લાય કરીને જે ઇન્ડસ્ટ્રી આવી છે, તેમાં પ્લાયના માલ ભરેલા હતા, એની અંદર કોઈ કારણસર આગ લાગી છે। હાલમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીના ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનના ફાયર બ્રિગેડની ટીમો આવી ગયેલ છે અને એના જે આગ ઉપર કાબુ મેળવવાનું કામ ચાલુ છે। અને જે આગ બન્યા છે, આગ જેની થઈ છે એના મતલબ 2 કલાક જેવો સમય વીતેલ છે અને લગભગ મોટાભાગના કાબુમાં આવી ગયેલા છે આગ, અને કોઈ જાનહાનિના બનાવ બનેલ નથી। કોલ અમને 3:15 થી 3:30 વચ્ચે મળેલો છે અને આગને અમે 3 કલાકથી તો ઓલવીએ છીએ અને હજી 3-1 કલાક જેવું થશે। લાકડાનું મટીરિયલ વધારે છે, પ્લાયવુડ વધારે છે અને જાગૃતિ એન્ટરપ્રાઇઝ કરીને નામ છે, એની કંપની છે જાગૃતિ એન્ટરપ્રાઇઝ કરીને। જવાનો તો ઘણા બધા છે, પણ કયા ફાયર સ્ટેશનના જે કહું તો ડિંડોલી ફાયર સ્ટેશન, એસએમસીના ફાયર સ્ટેશનના, હોજીવાલા ફાયર સ્ટેશન અને આપણે સચિન જીઆઈડીસીના ફાયર સ્ટેશનના છે। આગની ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ કારખાનાને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ તપાસ ચાલી રહી છે। ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા મુજબ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે પ્રયાસો ચાલુ છે। આગની આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ખાસ કરીને આ વિસ્તારમાં આવેલા અન્ય કંપનીઓ અને રહેણાંક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં આવેલા રોડ નંબર જાગૃતિ પ્લાયવુડ નામની લાકડાની કંપનીમાં આગની ઘટના બની હતી। કુદરતી રીતે કોઈ જાનહાનિ થવાની કોઈ ઘટના બની નથી, પણ આજના જે અહીંયા ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવાની પૂરી કોશિશ કરી છે। લાકડાનું ગોડાઉન હોવાના લીધે આગ બેકાબુ છે અને ઘણી ઘણી વધતી જશે। આગળની જે કંપનીના બંને ગેટોમાં ફાયર વિભાગની ગાડીઓ આગ કાબુ લેવાની કોશિશ કરી રહ્યા છે અને હાલ કોઈ જાનહાનિની કોઈ સૂચના નથી। કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।